માંજલપુર વિસ્તારમાં રાત્રે તોડફોડની ઘટના, 15 જેટલી રિક્ષા અને ટેમ્પોનું નુકસાન, સીસીટીવીમાં તત્વો કેદ। વડોદરા શહેરના માંજલપુર જીઆઈડીસી તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વોએ હિંસક હરકતો આચરી અનેક ધંધાર્થીઓના ગુજરાન પર પાણી ફેરવ્યું હતું। મળતી માહિતી મુજબ પવનનગર વિસ્તારમાં રહેતા અને રોજિંદા ધંધા માટે રિક્ષા તથા 3 વ્હીલર ટેમ્પો ચલાવતા લોકો પોતાની વાહનો રાત્રિના સમયે રોડની અંદર તરફ પાર્ક કરી દીધા હતા, જેથી કોઈને નડતર ન થાય, પરંતુ મોડી રાત્રે કેટલાક તત્વોએ હથિયારો સાથે આવીને કુલ 14 થી 15 રિક્ષા અને ટેમ્પોમાં તોડફોડ શરૂ કરી દીધી હતી। સવારે જ્યારે વાહન માલિકો ધંધા માટે નીકળવા ગયા ત્યારે તેમની રિક્ષાના કાચ અને બોડી તૂટી ગયેલી હાલતમાં જોવા મળ્યા। આ ઘટનાથી ધંધાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો। ઘણા રિક્ષા ચાલકોના હપ્તા ચાલુ હોવાથી આ નુકસાનથી તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। સ્થળ પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં તોડફોડ કરતા કેટલાક તત્વો કેદ થયાનું બહાર આવ્યું છે। આ સંદર્ભે પીડિત રિક્ષા ચાલકોએ પોલીસ ફરિયાદ નોંધવાની તેમજ તોડફોડ કરનારાઓ પાસેથી નુકસાનની વસૂલાત કરવાની માંગણી કરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય ધંધાર્થીઓમાં ડરનો વાતાવરણ છે અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દોષિતોને કડક સજા આપવી જોઈએ।